છોટાઉદેપુર જિલ્લામાં દિવસે ને દિવસે શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે, જેનું કારણ શિક્ષણ વિભાગ અને સરકારની શિક્ષણ પ્રત્યેની ઉદાસીનતા છે। કેટલીક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, જેને લઈને બાળકોને પાયાનું શિક્ષણ મળતું નથી, તો બીજી તરફ બાળકોને પાયાની સુવિધા પણ મળતી નથી। તેવામાં ઘણી શાળામાં તો બાળકોને 1 થી 100 આંકડા પણ બોલતા નથી આવડતા। એક તરફ છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, તો બીજી તરફ શિક્ષણ વ્યવસ્થા પણ ખાડી ગઈ છે। સરકારી શાળાઓમાં બાળકોને પાયાની સુવિધા પણ નસીબ થઈ રહી નથી। કેટલીક શાળા તો એક પણ શિક્ષક વગર ચાલી રહી છે, જેથી અહીં ઇન્ચાર્જ શિક્ષક તરીકે બીજી શાળાના શિક્ષકને જવાબદારી સોંપવામાં આવે છે। તેના કારણે શિક્ષકની મુખ્ય શાળાના બાળકો પણ શિક્ષણથી વંચિત રહે છે। નસવાડી તાલુકાના ચામેઠા ગામની શાળાની સ્થિતિ પણ આવી જ દયનીય છે। ચામેઠાની શાળા પણ ઇન્ચાર્જ શિક્ષક વડે ચાલે છે। અહીં કોઈ કાયમી શિક્ષક નથી, ત્યારે શાળા ક્યારે શરૂ થાય તેના કોઈ ઠેકાણા પણ હોતા નથી। શાળામાં તો સાહેબ એવું છે કે ચાર્જમાં જ અમે આવીએ છીએ। દાજીપુરા પ્રાથમિક શાળામાંથી હું કામગીરી કરવા માટે આવું છું અને 15 દિવસની કે મહિનાની જે પ્રમાણેની અમને ગ્રુપ શાળામાંથી કામગીરી આપે છે એ પ્રમાણે આવીએ છીએ। ચામેઠા ગામની શાળા અત્યંત જૂની છે અને તેની હાલત ખૂબ જ જર્જરિત છે। શાળાના પતરા જર્જરિત બન્યા છે અને દિવાલો પર મોટી તિરાડો પડી ગઈ છે। આ ઉપરાંત કમ્પાઉન્ડની દિવાલો પણ પડી જવાના આરે છે અને કેટલીક તો પડી પણ ગઈ છે। દિવાલોમાં પડેલા ગાબડાઓમાંથી બાળકો પસાર થતા જોવા મળે છે, જે તેમની સુરક્ષા માટે જોખમી છે। બાળકોને પીવાના પાણીની કે શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 2 વર્ષથી લગભગ કાયમી શિક્ષક કોઈ છે જ નહીં અને અમારા બાળકોનું ભવિષ્ય બગડે। આમાં બાળકોને કંઈ શિક્ષણ નહીં મળતું અને આમાં તાલુકામાંથી કે જિલ્લામાંથી કે કોઈ બી તલાટી કે કોઈ બી આમાં સ્કૂલની વિઝિટ કરવા પણ નહીં આવતો, કોઈ જોવા જ નહીં આવતું। આ તમે જોઈ શકો સ્કૂલમાં ગંદકી બી કેટલી છે, અંદર બી બહાર બી પાણીની સગવડ બી નહીં। કલાકે છોકરાઓ પાણી પીવા બી ઘરે જ આવે અમારા। આ ભયાવહ સ્થિતિની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે અને 4થા અને 5મા ધોરણના બાળકોને સાદા સરવાળા પણ લખતા આવડતા નથી। બાળકો પોતે કહે છે કે તેમની ભૂલ નથી, પરંતુ શિક્ષણ કાર્યના અભાવને કારણે આવું બન્યું છે। વાલીઓ પણ ચિંતિત છે। તેમનું કહેવું છે કે જો આ જર્જરી શાળામાં કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે? અહીંયા છેલ્લા 1 વર્ષથી કોઈ પણ શિક્ષક રેગ્યુલરમાં નથી। અત્યારે તમે છોકરાને પૂછી શકો છો કે 1 થી 100 એકડા પણ નથી આવડતા। અમારે તો એક જ માંગ છે કે રેગ્યુલર શિક્ષક મુકાઈ જાય તો અમારા છોકરાનું ભણતર સુધરે અને શાળા તમે જોઈ શકો છો અત્યારે છેલ્લા 2-5 વર્ષથી શાળા એટલી જર્જરિત છે સ્થિતિમાં કે એનો કોઈ રસ્તાની છોકરાની પર પડી પણ જાય તો એનો કોઈ જવાબદારી લેવા તૈયાર પણ નહીં થાય। અહીંયા અમારા ચામેઠા વસાહતની અંદર આ શાળામાં કોઈ સાહેબ આવતા નથી સરખી રીતે ભણાવવા। આજે બીજા સાહેબ આવતા, કાલે બીજા સાહેબ આવે, એનામાં છોકરાને શું શિક્ષક અહીંયા ભણાવી શકે? આવી સ્થિતિ છોટાઉદેપુર જિલ્લાની મોટાભાગની શાળાઓમાં જોવા મળે છે। શિક્ષકોની ઘટને કારણે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે। શિક્ષકો વિના ચાલતી શાળાઓમાં બાળકોને પૂરતું શિક્ષણ મળી રહ્યું નથી। ચોમાસામાં શાળામાં બાળકોની સંખ્યા દિવસ અને દિવસે ઘટી રહી છે, કારણ કે ગામમાં શાળા હોવા છતાં વાલીઓ પોતાના બાળકોને અન્ય શાળાઓમાં અભ્યાસ માટે મોકલી રહ્યા છે। રફીક ડનીવાલા, GSTV, છોટાઉદેપુર।